ઉપવાસ કર્યો. સાંજે માએ કીધું કે હું તને એમ સેવામાં નહીં આવવા દો. તે ગમે ત્યાં નિવેદન આપ, મારે કેવું નથી. ગુરુદેવ પાસે લઈ ગઈ માં. જે એણે બોલાયો, આવી જા આવી જા. માને એમ થયું કે ગુરુદેવને બધી ખબર છે, આ રખડો છે, બધામાં માને છે, છતાંય ગુરુદેવ કે આવી જા આવી જા આવી જા. ગુરુ બિન કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ કરે. બેસીશ એટલે દીકરાએ આમ 28 વર્ષનો આમ કરે માને, તું બેસી જા ને, મને બીક શું લાગે? તમે ખોટું કર્યું હોય ને એટલે તમને બીક લાગે ને. એટલે ગુરુદેવે કીધું સંજી તુંય બેસ જા. માં દીકરો બેઠા. જે શાંતિ રાખ બેટા. સવારનો ભૂલેલો સાંજે ઘરે આવે ને એને ભૂલેલો કહેવાય. છોકરો કે આ ગુરુદેવને ખબર કેવી રીતે પડી કે હું આ બધું છોડીને પાછો આવ્યો છું? ત્યારે માએ પૂછ્યું, જે આ 5 વર્ષ રખડો કેમ, ભટકો કેમ, અન્ય દેવ દેવતામાં માને કેમ? ગુરુદેવે કહ્યું, સાંભળ, આ રંગીલો જીવ હવે પહેલેથી એ મધુર રસ ચાખી લે ને તો એને ઘડી એમ થાય કડવો રસ કેવો હશે, તુરો રસ કેવો હશે, તીખો રસ કેવો હશે. પ્રભુ ક્યાં ને બધાય રસ ચખાડી દો, પછી છેલ્લે સમજાયું બધાય ને? એટલે આણે એમ કીધું ને સૌથી મોટો, પણ સૌથી છેલ્લે લીધું. તો સવારનો ભૂલેલો સાંજે ઘરે આવ્યો તો એને ભૂલેલો ન કહેવાય, અને ઘરે સેવાય બિરાજે છે. આજે ઘરમાં પ્રભુ બિરાજે ને એને આનંદ આવ્યો કહેતા, બીજા હોય ને છુપાવે. એને એમ થયું કે ના, હવે મેં બ્રહ્મ સંબંધ લીધું. જેમ માણસ છે ને આઈએસ થાય ને તો છાપામાં ફોટો આવે. શું કામ? આઈએસ. તો બ્રહ્મ સંબંધ તો શું જ છે, આઈએસનું કાંઈ ના આવે. કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા હતા, પ્રભુનું સ્વરૂપ ભૂલી ગયા હતા, પણ ઠાકોરજી આપણને ભૂલ્યા નથી. પછી ઓલા બેને પૂછ્યું, જેરાજ હવે આ લાલાને સેવામાં આવવું છે, હાથ પવિત્ર કરવા છે. એટલે જે સામે જોયું, કોની? ઓલા દીકરાનો. ગુરુદેવે શું કહ્યું? એણે કંઠી કાઢી છે? ના. એણે દારૂ પીધો જ? ના. જુગાર રમ્યો જ? ના. વેશ્યાગમન કર્યું છે? ના. સમજ્યા ત્યાંથી આજે વ્રત કર્યું છે. ગુરુદેવે કહ્યું, અહીંયા અધરામૃત લઈને જાજે. ગુરુદેવે સાંજે અધરામૃત આપ્યું અને બીજા દિવસથી દીકરો સેવામાં કેવો પ્રવૃત્ત થયો કે નાના ભાઈને એણે કહ્યું કે તું મને કાંઈ ન આપતો, હું બધું લખી દઉં, પણ બા બાપુજી ન હોય ને ત્યારે ઠાકોરજી મને આપી દે છે. જે જાણે ને એ જ. બાકી ઘણાને આપણે પૂછીએ, તમારા ઘર ઠાકોરજી બિરાજ? રમતા. મેં કીધું જમતા કરો ને મારવાલા. અહીંયા નીચા થઈ ગયા ને. હું કેવી નસીબદાર છું કે હું એવા ઘરે આવી કે જ્યાં ઠાકોરજી પૂછ કરાવેલા હોય. આમે જો પરણેલા હોય ને અને પરણેલાની યાર વાતું કરવાની મજા આવે, સમજ્યા કે નહીં? કુંવારા હોય ને તો મારે ધ્યાન રાખવું પડે. એટલે આમાં ઘણા બધાના ઘરે ઠાકોરજી છે એવું એ માને છે, પણ પુષ્ટ કરાવેલા નથી એટલે વલ્લભ માનતા નથી. હમણાં એક બેન આવ્યા હતા, ઓલી કઈ ગાડી નવી નીકળી, થાર કે ફાર કે શું?
અમે તો દેશી માણસ એટલે કાંઈ આવડે નહીં. એટલે એ ગાડી નવી લઈને આવ્યા એટલે મને કહેલા આંટી, મેં તો હા બેટા આવી જા. ને નમનીલ હતું, તમારા જ હતા. હમણાં નામ દઉં પછી એટલે ઓળખજો, પણ ન દેવાય. ઈલા આંટી, મેં કીધું હા નવી ગાડી લઈ, મારે તમને આંટો મરાવો છે બોલો, અને મારે તમને મંદિર લઈ જાવ. મેં ઊભો રહો અંદર આવો. ના બેસી જ જાઓ. મેં કીધું ના. અંદર આવ્યો, એની સગાઈ થઈ હતી એટલે એની વહુને કીધું તો કે હું ઈલાંટીને તેડવા જાઉં છું તો તું કાઇનેટિક લઈને ત્યાં આવજે. આપણે ઈલાંટી મારી બાજુમાં બેસે, તું પાછળ ને આપણે મંદિરે દર્શન કરીને આટો. આપણી ગાડી તો ઈલાંટીને પહેલાં બેસાડો, પછી ત્યાં એની વહુ આવી સ્નેહા. મેં કીધું આવો. ના પહેલાં તમે બેસી જાઓ, ચોઘડિયું સારું છે, હું જોઈને આવ્યો છું. મેં કીધું અંદર આવ. માની ગયો. મેં તાર ઘર ઠાકોરજી બિરાજે છે? મને કે હા. મેં તો કોણે પુશ કર્યા છે? મને કે રમતા છે. મેં કીધું બેટા હું નહીં આવું, મારો એક નિયમ છે, હું કોઈ એવા ઘરે બી સત્સંગ કરવા નથી જાતી જ્યાં ઠાકોરજી ના બિરાજતા હોય, અને હું તારા ઘરે પણ કે તારી ગાડીમાં પણ નહીં બેસું. ત્યારે સ્નેહાની આંખમાં પાણી આવી ગયા. એના ઘરે આંઠે આમની સેવા હતી. એ કેલા આંટી એ શરતે જ સગાઈ કરી છે કે ઠાકોરજી પુષ્ટ કરાવે ને પછી જ લગ્ન જોડાવાના, એ પેલા. હવે આગળ સાંભળો પરાકાષ્ઠા. પછી ઓલી સ્નેહાએ સરસ કીધું એ કે અમારી સગાઈ થઈને તો મારા સાસુ સસરા એટલા રાજી થયા કે મારી સ્નેહા ભગવાનમાં ઠાકોરજીમાં એટલું માને કે આ સગાઈમાં આ ગાડી સ્નેહાને ગિફ્ટ આપી છે. તો મારા ઘરે ઠાકોરજી બિરાજે છે અને હું ચલાવું તો તમે આવશો કે નહીં? સમજ્યા કે નહીં મારા વાલા? હું હારી ગઈ ને, જે માની પાસે હારી ગઈ. હું ગાડીમાં ગઈ, તમે માનશો નહીં. રવિવારે પછી મને મળ્યો, મને કે હાલો હવે. મેં કીધું કેમ? મને કે ઠાકોરજી ઘરે પધાર્યા હો પુષ્ટ થઈને. એટલે હું આવી છું. તમે દૂધ મિશ્રી ધરો ને મારા વાલા, સવારે 20 મિનિટ કે અડધો કલાક થાય. કેટલાને ઘરે પુષ્ટ કરાવેલા નથી? હાથ ઊંચો કરો. આપણે જો હું તમને આનું રહસ્ય કહું, કેટલાને ઘરે નથી કહીએ ને તો એ બધા આમ હાથ ઊંચો કરે. કેમ નથી? એનો અફસોસ થાય. એટલે આપણે કંઈક ખોટું કરીએ છીએ, આપણો આત્મા તો જાણે જ છે. હવે નક્કી આપણે કરવાનું જ કે ખોટું કરીએ છીએ એને સાચું ક્યારે બનાવીએ. મારો આનંદનો ધક્કો ખોટો ન જાય એવું જોજો મારા વાલા. હું જ્યાં જાઉં ને ત્યાં ઠાકોરજી ના પુષ્ટ થયા હોય 80% તો કરાવે. અને પછી મને ફોન કરે, ઈલા આંટી નંદગેર આજે શું છે? નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા. આના ઘરે ઠાકોરજી ના હોત, પાટોત્સવ ના હોત, તમે એવું માનો છો હું આવત? 500% ના આવો. જો નથી કોઈનું કશું લેતી, નથી મારી કોઈ અપેક્ષા. મારી એક જ શરત, ઠાકોરજી પુષ્ટ કરાવેલા છે. અત્યાર સુધી દાદા ગાડી ચલાવતા હતા, કોઈની ગાડીનો ઉપયોગ નથી કરતા મારા વાલા. શું કામ? એ તો પછી એનું બધું હચવાઈ જાય. ઠાકોરજી ત્યાં મને એમ કે હા તમે તો ઈલાબેન વટ મારતા હતા ને કહો. પણ હવે ગુરુદેવની આજ્ઞા લઈને છૂટ લીધી કે હવે દાદા કહે છે મારથી રાત્રે રિફ્લેક્શન પડે છે એટલે ગાડીનો ઉપયોગ કરીએ છીએ. તો આના ઘરે ના હોત, શ્રેયાના ઘરે, હું આવત ખરી? એટલે આજ તમારા બધા માટે આવી છું કે જેના ઘરે નથી બિરાજતા, પછી સમાચાર આપજો. આ બધા સાંભળવા આવ્યા છે, વાત કરતો રહીશ. જો હું ફી લઉં છું. ઠાકોરજી પધરાવાની
સમજી ગયા ને? જો મને છે ને આનંદમાં સત્સંગ કરવો ગમે. વલ્લભનો દાસ કદી અને હોય ઉદાસ તો ના હોય. તમને ભાર લાગે છે આ સત્સંગનો? તમને એવું થાય છે ઊભા થઈ જાય, ક્યારે પૂરા થઈ જાય એવું થાય છે? એનું કારણ, તમે ઠાકોરજીએ ગોકુળથી ને મથુરા ગયા, તમે એને રુદન કરતા નથી જોયા, હસતા હસતા. મથુરાથી દ્વારકા ગયા, હસતા હસતા. રાધાને છોડ્યા, હસતા હસતા. નંદ બાબા યશોદાજીને છોડ્યા, હસતા હસતા. ગોલોક પધાર્યા ને, ઓલા એ તીર માર્યું, મુખારવીન જોજો તમે ભાલકા તીરમાં, હસતા હસતા. પ્રભુ કહે છે દરેક પરિસ્થિતિમાં જો તમે આનંદ માર્યો તો આનંદનો પર્યાય શું છે? પરમાનંદ. તો તમારા ઘરે પરમાનંદ બિરાજે છે. એટલે જેના ઘરે નથી, હું પાછળ પડી જાઉં છું. ના, હું કરાવવાની જ છું. પહેલું લખાઈ ગયું. આપણો આનંદનો ધક્કો સફળ. પણ હું તો અમદાવાદે જઈશ પછી એના ઘરે. મોસ્ટ વેલકમ. એના ઘરે બે લાલા ભેગા આવે, કોને ખબર? સાચી વાત. જો એ અમદાવાદ રહે છે, બરાબર. કદાચ પ્રભુને પધારવું હશે ને એટલે આમણે સત્સંગ રાખ્યો. નહીં તો સોગંદથી કહું, હવે બારગામ નથી, થાકી જાય, ઉમ્ર અને તબિયત. પણ છતાંય આજે મને તમને લાગે છે હું જરાય દુઃખી છું? તબિયત નહીં, હું ખુશ છું. હું લીલામાં પહોંચી જાઉં ગોલોકમાં, અને છેલ્લે આ બધા ઠાકોરજી પુશ કરાવે તો વલ્લભ મને પૂછે છેલ્લું કયું કામ કર્યું? હું કહું આ બધાય. સાક્ષી આપે ને મારા વાલા. દરેકને પ્રભુ કોઈ કાર્ય માટે મોકલે છે. તો મને આ કાર્ય માટે મોકલ્યું છે કે ઈલાબેન તમને બીજું કાંઈ નથી આવડતું ખાવા સિવાય. તો આજે જે મારે વાત કરવી છે તે આ જ છે, એક નાની વાત. રીખો એક મિનિટ. એક જ મિનિટ, આ બધું એડજસ્ટ થઈ જાવ. એક નાની વાત. ચોર્યાસી 252ની વાર્તામાં રત્નાવતી રાણીની વાર્તા આવે છે. વાર્તા બહુ મોટી છે, પણ આપણે એને સંક્ષિપ્તમાં કહેશું. આપણે નાના હતા ને ભણતા ને, પછી આપણને આખો પાઠ ભણાવે, પછી પરીક્ષામાં આવે આ પાઠની ટુકડો લખો. અંદર આવી જવું જોઈએ બધુંય, પણ 3 પાનાની વાત આપણે પૂર્ણા પાનામાં કરી દઈએ. રીખો એક જ મિનિટ. વાત સંઘની કરવી છે. તમે બધા અહીંયા આવ્યા છો, એમાં બધા સગા નથી, વાલા ઘણા છે. સગા આ જન્મ પૂરતા અને વાલા જન્મ જન્મના. વૈષ્ણવનો સંગ થાય તન મન દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ. રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈએ. રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં. આપણે આમ દુઃખી થઈને કાંઈ કરવાનું જ નહીં. સેવામાં આપણાથી થાય એટલું કરીએ. પછી તમે જોજો થાકી જઈને કરીએ ને એટલે ક્રિયા થઈ જાય. પછી બહાર આવીને શું કરે? હા પ્રભુ કે કોણે પથરા મૂક્યા હતા? એમાં જો કોકનો ફોન આવે, કેમ ઢીલું બોલસ બેટા? હમણાં જ સેવામાં બહાર આવી. ઠાકોરજી અનોસર થઈને વ્રજમાં પધારે ને એટલે ગોપી પૂછે કેમ આજે આ મુખારવીન? ના ના કાંઈ નહીં, આપણે ઠાકોરજી આપણી કાંઈ વાત ન કર્યો. ગોપી કે ના કે ને શું થયું? એ કે મારી માં હવે થાકી બહુ જાય છે કે કા
એ કે સવારે જગાવે ત્યારે આનંદ હોય ને ઉત્સવ હોય ને વહાલ કરતી હોય ને વાતો કરતી હોય ને ઝારીજી ભરે ને નેવડો ને બધી તૈયારી કરે ને કીર્તન ગાય ને કાની આપે ને પછી શૃંગારમાં એવી રાજી હોય, પછી રાજભોગ ધરાવે ને તો ધીમે ધીમે મોઢું જોવા જેવું હોય. ગોપી મારી માને મારે એટલી સ્ફૂર્તિ આપી છે કે ક્રિયા ન કરે. મને જો આપણા દીકરાને આપણે રોટલી દાળ ભાત શાક દઈ અને એમ કહે બેટા જમી લેજે ને હું હામે સોફા મોતી છું, આપણા દીકરાને મજા આવે? પણ આપણો દીકરો આવે અને આપણે એમ કહીએ હાલાલ ગરમ ભાખરીને શાક, છોકરો શું કહે અરે મમ્મી આજ તો શાક એટલું સરસ છે, બેટા ગરમ હજી ભાખરી આપું છે. હવે આપણે જોઈએ કે એણે 4 ભાખરીનો લોટ બાંધ્યો હોય ને એ 4 ખાઈ ગયો હોય તો આપણે દેખાડીએ નહીં, ઢાંકી દઈએ, બીજો લોટ ક્યારે બાંધી લે ને ખબર ન પડે. મનમાં રાજી થઈએ મારા દીકરાના જ મારું શાક એટલું બધું ભાવ્યું, મારો દીકરો ભૂખ્યો બહાર કાંઈ ખાધું નહીં, જો મારા હાથનું જ ભાવે. લૌકિક દીકરાને પણ આપણે આવો પ્રેમ કરીએ કે બીજી વાર 4 ભાખરીનો લોટ વાંધ્યો હોય તોય થાકીએ નહીં, તો પ્રભુમાં કેમ થાક લાગે? એનું કારણ છે પ્રભુને સાક્ષાત માનતા નથી, પ્રભુને મૂર્તિ માનીએ છીએ. તો ગોપીને કે માં મારી બહુ જ વાલી છે, મારી માં જેવું દુનિયામાં કોઈની માં નથી, પણ મારી માં રાજભોગ પછી છે ને આવું કરે જો. ત્યારે ગોપીઓ આપણને સ્ફૂર્તિ આપે છે. અમે નાના હતા ને તો અમારા પદુબા કાયમ એમ એ કે મારે ચાલ ઢાળો બનાવવો છે. મેં તો એ બાપા હમણાં મને કહેશો હલાવ. દાંડમાં દાંડ હોઉં ને કામમાં નાની હતી ત્યારે કોલેજ સુધી ખરેખર મને કોઈ કામ, મને ભણવું ગમે, મને અધર એક્ટિવિટીઝ ગમે. અખિલેન મહિલા પરિષદમાં હું ફર્સ્ટ આવી હતી ઇન્ડિયા, એટલું બધું. પણ જો ભૂલમાંય કોઈ એમ કે ના બે ભાખરી લોટ બંધ તો અમારા પદુબા પાસેથી હું શીખી. મને કે હાલ બટા ઢાળો બનાવો. ઢાળો એટલે શું? મોહનથાળ. પુષ્ટિ માર્ગીય ભાષા વાપરીએ ને તો બીજાને ખબર ન પડે કે આપણે કોના માટે કરીએ છીએ. આટલું આપણે ગોપ્ય રાખવાનું જ. પ્રગટ કરે રસ જાય. અત્યારે ભાવ કેમ નથી આવતો? આડંબર, દેખાદેખી. આપણે એક નાની એવી ચેન પ્રભુ માટે કરાવી હોય ને માળા, 10 જણને બતા કેવી છે ડિઝાઇન, એટલે ઓલા કેવા સોનાની જ, તે સોનાની જ તમને બતાવું ને કાંઈ ખોટી બતાવું. આપણે આપણી જાતને ત્યાં પ્રૂવ કરીએ કે હું મારા ઠાકોરજી માટે સોનાની માળા. એ જ વસ્તુ આપણે આપણા દીકરા માટે રિયલ ડાયમંડનું પેન્ડન્ટવાળું કાંઈ બનાવડાવીએ, દુનિયાને કહીએ જ તો આપણો દીકરો મહત્વનો કે ઠાકોરજી? છતાંય અત્યારે આડંબર વધી ગયા છે. તો એ પદુબાઈ અમને શીખવાડ્યું કે બટું ઢાળો બનાવો. ઢાળામાં પેલા લોટને ચાળીને ધાબો દેવો પડે. હવે નાનાને એમ કે ને ધાબો દેવો પડે તો અમારે કાંઠિયાવાડમાં ધાબુ ન કહે, અગાસી કહીએ અમે. શું કહીએ અમે? અહીંની ભાષા મને હજુ નથી અને મારે શીખવી નથી. અહીંની ભાષા તોછડી બહુ, અમારે કાંઠિયાવાડી ભાષા મીઠી. તો એ કે ધાબો. મેં તું બા આપણે શું ધાબાનું કામ? આપણે જ કાંઠિયા. એ કે ડોબી ધાબો દેવાનું કહું, ધાબુ નહીં. અને પછી જે શીખવાડ્યું અમને, પછી ચાળવાનું, પછી ઘી ગરમ ન થાય ને ત્યાં સુધી અંદર નહીં પધરાવાનું. મારે તમને ભાવ છે કેવો છે હવે પરાકાષ્ઠા આવશે.